આગળ સમાચારમાં વાત કરીશું તો સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે। તો આણંદ જિલ્લાના તારાપુર ગામની આ ઘટના સામે આવી છે। તો કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘૂસી આવ્યા છે। તો ખેડૂતોના ટામેટા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ધરતીપુત્રોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સિંચાઈ વિભાગના પાપે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે। તો આણંદ જિલ્લાના તારાપુર ગામની આ ઘટના કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે। તો ટામેટા પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું। 200 વીઘા જમીનમાંથી ધરતીપુત્રોને નુકસાન થવા પામ્યું છે। તો સિંચાઈ વિભાગના પાપે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા। તો ટામેટા જે પાક વાવ્યો છે ખેતરોમાં તેને નુકસાન થવા પામ્યું છે। તો કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું છે। તો 200 વીઘા જમીનમાંથી ધરતીપુત્રોને નુકસાન થવા પામ્યું। સિંચાઈ વિભાગના પાપે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે। તો આણંદ જિલ્લાના તારાપુર ગામની આ ઘટના સામે આવી, જેમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું છે। 200 વીઘા જમીનમાં ધરતીપુત્રોને નુકસાન થવા પામ્યું। ખેડૂતોના પાકને નુકસાન થયું છે પાણી ફરી વળતા। તો સિંચાઈ વિભાગના પાપે આ ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે। તો કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળતા ટામેટાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। તો 200 વીઘા જમીનમાં ધરતીપુત્રોને નુકસાન થવા પામ્યું। સિંચાઈ વિભાગના પાપે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે।